નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। આજના મહામંથનમાં એક ખૂબ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો સમાજની એકતા વિશેનો છે। પરિવર્તન એ સંસારનો નિયમ છે। પરિવર્તનને કારણે જ આધુનિક વિજ્ઞાન વિકસીને આગળ વધ્યું છે। પરિવર્તનશીલ સમાજ કે જાતિ આધારિત આ દુનિયામાં જીવનને સરળ અને સુવિધાજનક બનાવે છે। પરિવર્તન કે જેના દ્વારા જ માનવ વ્યક્તિગત રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને આધ્યાત્મિક રીતે, વૈજ્ઞાનિક રીતે પણ વિકાસ કરી શકે છે। એટલે તમામ જગ્યા પર પરિવર્તન ખૂબ વધારે આવશ્યક છે। કેટલાક સમાજ આગળ આવ્યા છે। પહેલાના સમયમાં કેટલાય કુરિવાજો હતા, આપણે સૌ કોઈ જાણીએ છીએ। જે સમાજના અગ્રણીઓ, સમાજના મોભીઓ કે જેમણે તેમાં થોડા સુધારા વધારા લાવ્યા અને એ કુરિવાજોને હટાવ્યા છે। એક માનવ માટે જીવન કેવી રીતે સરળ કરી શકાય, એ પ્રથાઓને કેવી રીતે દૂર કરી શકાય, જે પ્રથાઓનો કોઈ જરૂરત નથી। કેટલાય કુરિવાજો જેમાં બાળકીને દૂધ પીતી કરવાથી લઈ અને સતી પ્રથા સુધી સંઘર્ષોમાં આખી જિંદગી જેમણે કાઢવી પડે, એ સ્ત્રી કે જેમને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, એ જન્મથી દૂધ પીતી તો સતી સુધીના રાજા રામમોહન રાય અને સાવિત્રીબાઈ ફૂલે કે જેમણે ઘણા સંઘર્ષો બાદ ઘણા બધા બદલાવ લાવ્યા છે। એટલે એ કુરિવાજો હતા જે સંઘર્ષો બાદ એ કુરિવાજો હટ્યા છે અને આજે દરેક ક્ષેત્રમાં ધરતીથી આકાશ સુધીની એક સફર તય કરી અને જગતને સ્ત્રીઓએ બતાવી દીધું છે કે સ્ત્રીનું સામર્થ્ય એ હંમેશા અમર્યાદ રહ્યું છે। સમાજ એટલે સમજદારીપૂર્વક સંબંધોની માવજત કરનાર એક આખો સમૂહ, જેને સમાજ કહેવામાં આવે છે। હવે નિયમોમાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે। પહેલા દહેજ પ્રથા, જેમાંથી બહાર નીકળ્યું, મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો, મુક્તિ મેળવ્યો પણ છે અને સમાજના યુવાનો, સમાજના બાળકો કે જેમને આગળ કરવા માટેનો એક ખૂબ જ કાબિલેદાદ પ્રયત્ન સમાજો દ્વારા કરવામાં આવ્યા છે। હવે એક બાદ એક સમાજે લોકહિતમાં નિર્ણય લીધા છે, જેનાથી સામાન્ય અને ગરીબ માણસોનું ભલું થયું છે। આજના યુવાનોને પણ મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે કે આ જે સમાજ છે એનું મહત્વ શું છે, જે કુરિવાજો છે હટવા કેટલા જરૂરી છે, એ માનસિકતામાંથી બહાર આવવું કેટલું જરૂરી છે। અને આ જ ઉદ્દેશ્યની સાથે અલગ અલગ સમાજ કે જેમણે અલગ અલગ નિર્ણયો લીધા છે અથવા તો એ નિર્ણયોને મૂકવાની વાત કરી છે લોકોની સમક્ષ। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગળમાં એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ 16 જેટલા મુદ્દા કે જેમની સાથે નવું બંધારણ લાગુ થયું છે। સમાજ માટે સરદારધામ બનાવવામાં આવશે, યુવાનો માટે કાર્ય કરવામાં આવશે અને બાળકો વધુ આગળ ભણે, એક સારું ભવિષ્ય થાય તે દિશામાં પગલાં લેવામાં આવ્યા છે આ ઠાકોર સમાજ કે જેમણે નિર્ણય લીધો છે। વધુ એક સમાજ અરવલ્લીના જયસ્વાલ સમાજે પણ પ્રી વેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે। આ સાથે એ પણ કહ્યું કે સમાજમાં મધ્યમ વર્ગીય અથવા તો ગરીબ વર્ગીય જે વર્ગ છે, જે લોકો છે, એમને વધારે ભાર બોજ ન આવે એ માટે જે સમૂહ લગ્નોમાં લગ્ન કરવા જોઈએ તેવું આહવાન પણ તેમણે કર્યું છે। જ્યારે કાયદામાં સુધારાની માંગણીની સાથે મહેસાણામાં બલોલ ગામમાં એસપીજીનું મહાસંમેલન યોજાયું। ભાગેડુ લગ્ન અટકાવવા માટે નોંધણીના કાયદા, મૈત્રી કરાર જેવા કાયદામાં સુધારો કરવાની તેમણે માંગ કરી છે। ત્યારે એક બાદ એક સમાજ જે પરિવર્તનના ઉદ્દેશ્યની સાથે આગળ આવી રહ્યા છે। સમાજનું બંધારણ એ બદીઓ દૂર કરશે। સંમેલનથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થશે કે કેમ, આ અનેક સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। ત્યારે વાત કરીએ અનુસાર ઠાકોર સમાજનું મહાસંમેલન, અલગ અલગ 16 જેટલા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને બીજી તરફ જયસ્વાલ સમાજ કે જેમના દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રી વેડિંગને લઈને જે ખોટા ખર્ચા કરવામાં આવે છે અને લગ્ન પછી એ બાપની, એ ભાઈની, એ ઘરની શું હાલત થાય છે, એ હાલત જે મુશ્કેલીમાંથી દૂર કરવા માટે સમાજે એક નિર્ણય લીધો છે। પહેલા તો પ્રતિક્રિયા સાંભળી લઈએ, સમાજના મોભીઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે, આ નિર્ણય લીધા બાદ કયા પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે, સાંભળીએ। જિંદગીમાં દરેક પળમાં ક્યારેક ક્યારેક ખુશીના સમાચાર કોઈકના જીવનમાં આવતા હોય છે, પણ મારા વ્યક્તિગત રીતે કહું તો આજ મારા માટે સૌથી ખુશીનો દિવસ છે કે લાખો હજારો કરોડમાંથી સમાજ એ દેવામાંથી, ખર્ચામાંથી બહાર નીકળશે। સમાજના પ્રસંગોમાં ખર્ચા ઓછા થાય, દીકરા દીકરીને ભણાવે
ક્યાંક નાના મોટી મિલકતો છે વેચવાનો વારો ન આવે અને ગરીબને પૈસા વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય ને સમાજ એ સમરસતા તરફ બીજા સમાજોની હરોળમાં આગળ વધે એ સપનું હતું, એને સાકાર કરવા માટેના અમારા પ્રયત્નો હતા. કંઈક અંશે એની અમે શરૂઆત કરી છે, તો આવનાર સમયની અંદર આ સપનું સાકાર સમગ્ર ગુજરાતમાં થાય એવી હું સદારામ બાપુ પાસે પ્રાર્થના કરું છું. અમારા જિલ્લાએ આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે. બીજું કે સાબરકાંઠામાંથી પ્રથમવાર છૂટા પડ્યા પછી આ અમારો પ્રથમ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં અમે સમાજના શ્રેષ્ઠ દાતાઓ અને વિશેષ કેટેગરીમાં આવતા બાળકોનું સન્માન કરેલું છે, શ્રેષ્ઠીઓનું સન્માન કરેલું છે અને આવનારા સમયમાં સમાજ માટે ખૂબ ઉપયોગી સારા એવા નિર્ણયો લઈ અને સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો કરવાનું પણ અમે આહવાન કરેલું છે અને નિર્ણય કરેલો છે. એટલે આ નિર્ણય સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. હવે સમયની સાથે આગળ વધી રહ્યા છે. આંગળીના ટેરવે ચાલતી આ દુનિયા અને દુનિયામાં કેટલાક જે વસ્તુ છે જે આવશ્યક નથી, ક્યાંક ખોટા ખર્ચાઓ છે અને એના બદલે એને દૂર કરી અને સમાજના કોઈક સારા કાર્યો કરી શકીએ, બાળકોને આગળ વધારી શકીએ, યુવાનોને આગળ વધારે ખમીરવંતા બનાવી શકીએ. જો આ દિશામાં સમાજ દ્વારા નિર્ણય મહત્વપૂર્ણ લેવામાં આવ્યા છે, ત્યારે આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કેશાજી ચૌહાણ, ધારાસભ્ય છે દિયોદરના, ઠાકોર સમાજના અગ્રણી ભરતભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે, એસપીજી મધ્ય ગુજરાતના પ્રમુખ છે વિરાંગભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, જયસ્વાલ સમાજના પૂર્વ પ્રમુખ ભરતભાઈ જયસ્વાલ આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયા પણ આપણી સાથે જોડાયા છે અને સમાજશાસ્ત્રી ડોક્ટર સ્મિતાબેન જોશી પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ભરતભાઈ આપનાથી કરીએ. ભરતભાઈ, જે અલગ અલગ નિર્ણય લેવામાં આવ્યા છે, 16 જેટલા નિર્ણય મહાસંમેલન આજે યોજાયું, સમાજ માટે આજે હિતરૂપી નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રતિસાદ કેવો મળ્યો, સાથે એ પણ જાણવું છે કે એ સગાઈથી શરૂ કરવામાં આવ્યા છે આ નિર્ણય, તો છેક બાળકના બર્થડે સુધી, બર્થડેની સેલિબ્રેશન અને એ સેલિબ્રેશન પાછળ થતો ખર્ચ અને એ ખર્ચને કઈ રીતે વાળી શકાય, એટલે સગાઈથી લઈ અને ત્યાં સુધીના તમામ જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે. પહેલા તો ગ્રાઉન્ડ રિયાલિટી જાણવી, સમજવી છે કે શા માટે આ નિર્ણય લેવા પડ્યા, આટલા સુધારા વધારા કરવા પડ્યા અને આ નિર્ણય લીધો છે. ત્યાર પછીની પરિસ્થિતિ પર આગળ ચર્ચા કરીશું. ભરતભાઈ. ભરતભાઈ, આપને સવાલ પૂછી રહી છું. ભરતભાઈ ઠાકોર, આપને આ સવાલ. જી મારો આ સવાલ આપને. જી નમસ્કાર. આજે બનાસકાંઠા ખાતે 3 જિલ્લા ના સંદર્ભે અને 27 તાલુકાના અગ્રણીઓ દ્વારા એક ઠાકોર સમાજમાં સમાજ સુધારણા માટેનો 16 મુદ્દાનો એક ખૂબ સરસ બંધારણ તરીકે એક મોટો કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમ આવકાર્ય છે અને અભિનંદનીય પણ છે. સમાજમાં સમયાંતરે બદલાવ આવવો જોઈએ અને આ પહેલા પણ કેવળપુરી મહારાજના અધ્યક્ષ સ્થાને 1969માં આ પ્રકારનો એક બંધારણનો કાર્યક્રમ એ આ જ ભૂમિ ઉપર થઈ ગયેલો છે. એટલે કે ઇતિહાસમાં આ જે ઓગળ પીઠ છે, ઓગળની જે ભૂમિ છે, એ ભૂમિ ઉપર આજે ફરીથી એક નવા બંધારણ તરફ સમાજ આગળ જઈ રહ્યો છે. એ આવકાર્ય છે અને એના માટે સમાજને પણ એક નવી દિશા ચોક્કસ પ્રાપ્ત થશે એવું આજના આ કાર્યક્રમ દ્વારા લાગી રહ્યું છે. ભરતભાઈ, એ જ ગ્રાઉન્ડ રિયાલિટી, આખરે આ નિર્ણય લેવાની જરૂર શું પડી? શું ક્યાંક એટલું બધું સામાન્ય અથવા તો મધ્યમ વર્ગીય પર આ બોજ થતો હતો કે જે ઓઢણાની વાત કરવામાં આવે છે, અથવા તો કેટલાક ક્યાંક જે ખોટા ખર્ચા થતા હોય એને નિયંત્રણ, એને અંકુશમાં લાવવાની જરૂર પડી? જે સમાજની અંદર સમયાંતરે કેટલીક જે કુરૂઢીઓ ઉભી થતી હોય છે, પરંપરાના નામે ઘણી વખતે કુરૂઢીઓ થતી હોય છે. કુરૂઢીઓ એ પ્રકારની થતી હોય છે કે જેમાં સમાજ આર્થિક રીતે, આમે ઠાકોર સમાજ છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે અને એમાં પણ આવા પ્રકારના જે કુરૂઢીઓ રૂપી કેટલીક જે પરંપરાઓ સ્થાપિત થઈ હોય, પરંપરા માટે સમાજે અને સમાજના અગ્રણીઓએ હંમેશા એના માટે મંથન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એ પ્રકારનો વિચાર થયો છે એ યોગ્ય છે. કારણ કે સમાજની અંદર મામેરાથી માંડીને કે નાના નાના પ્રસંગોમાં જે ઓઢમણા તરીકે વસ્ત્રો લઈ જવામાં આવે છે અને ઘણી વખતે એની સંખ્યા
એ એટલી બધી વધતી હોય છે કે એ લગભગ લગ્નના ખર્ચ જેટલી થતી હોય છે. આવા ખર્ચો એ બધાને જ ન પોસાય, એના માટે આ બંધારણ એ યોગ્ય છે. અને આ બંધારણમાં પણ હજુ જેમ જેમ સમય જશે એમ નાના મોટા સુધારાની પણ આવશ્યકતા રહેશે, કારણ કે કોઈ પણ બંધારણ છે આખરી હોતું નથી. એ સમાજની સમયની સાથે અને સમાજના લોકોની એની સાથેની જે જોડાણ છે અથવા એની પરંપરા છે એની સાથે જોડાઈ અને એને આગળ વધારવું જોઈએ. એ પ્રકારનો આ બંધારણ એ યોગ્ય અત્યારે તો લાગે છે. ઓકે કેશાજી, હવે આપની સાથે વાતચીત ચર્ચામાં એ જાણવું છે, સમજવું છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ માટે, શું એ ક્રાંતિ લાવશે અને પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? આજે જયારે મોટી સંખ્યામાં તમામ લોકો એકત્રિત થયા, એ ધર્મગુરુ હોય, એ સમાજના આગેવાનો હોય કે પછી સામાજિક નેતાઓ હોય, તમામ લોકો એકઠા થયા, સામાન્ય માણસથી લઈ અને નેતા સુધી, ધર્મગુરુ સુધી કયા પ્રકારનો પ્રતિસાદ મળ્યો, લોકોના મનમાં શું વાત અને કેવો માહોલ હતો? આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. ગીતામાં ભગવાને જે આપણને આ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ અનુસાર વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ત્રણેય જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે જે જોડાયેલા અગ્રણીઓ એ બધાએ પૂરું મંથન કર્યા પછી, પૂરી ચર્ચા કર્યા પછી એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ સૂત્ર ભાવના સાકાર થાય અને જે સામાજિક પ્રસંગોની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ બંધ થાય અને એ બધા જ આર્થિક જે વ્યવસ્થા છે અથવા પૈસા એ શિક્ષણ પાછળ, 21મી સદી એ શિક્ષણની સદી છે અને કોઈ પણ સમાજે શક્તિશાળી બનવું હોય, નાગરિકે શક્તિશાળી બનવું હોય તો શિક્ષણ એ જ શક્તિ છે, શિક્ષણ એ જ તાકાત છે. તો સમાજને શક્તિશાળી તાકાતવર બનાવવા માટે આ ખોટા ખર્ચા બચે અને બધા જ ખર્ચ પોતાના કુટુંબના બાળકોના ભણતર માટે, સમાજના ઉત્થાન માટે અને સાથે સાથે સમયનો પણ બચાવ થાય. સમય માણસની જિંદગીમાં ખૂબ કિંમતી સમય છે, એ સમયનો સદુપયોગ થાય અને સમાજ, સશક્ત સમાજ, સશક્ત રાજ્ય, સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવના સાકાર કરવા માટેનું આ નવીન બંધારણ છે. આ પ્રસંગે આપના માધ્યમથી સમગ્ર સમાજને અને સમગ્ર રાજ્યના સમાજને, તમામ અન્ય સમાજોને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ આગામી સમય માટે ખૂબ જ ક્રાંતિ લાવનારું આ પગલું રહેશે અને વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ એ જે આપણી મૂળ ભાવના છે, મૂળ ભાવનાને આ બંધારણ સાકાર કરે. જી ઓકે, ભરતભાઈ જયસ્વાલ પણ આપણી સાથે જોડાયા છે, જયસ્વાલ સમાજના પૂર્વ પ્રમુખ છે. ભરતભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. ભરતભાઈ, એક સવાલની સાથે આપની પાસે પણ કે એક ગ્રાઉન્ડ રિયાલિટી શું, સમાજ દ્વારા એક ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રી વેડિંગ બંધ કરી દેવામાં આવશે, જે આપણી સંસ્કૃતિ નથી અને હવે નવું શરૂ થયું છે પ્રી વેડિંગ. ચલો, જે લોકોને પોસાય છે એ ઘરમાં એ પ્રી વેડિંગ કરવામાં આવે છે તો વાત અલગ છે, પરંતુ જે વર્ગ અથવા તો જે પરિવારોને આ પોસાતું નથી અને દેખાદેખીમાં તમને આ કરવું પડે છે તો પાછળ એમની સ્થિતિ શું થાય છે? દીકરી વળાવ્યા પછી એ બાપની શું હાલત થાય છે? ભાઈ કે જેમની હપ્તામાં અડધી જિંદગી જતી રહે છે, અથવા તો એ પરિવારની દયા કે જે એ હાલત, એને લઈને તમે આગળ આવ્યા છો સમાજમાં, આ વાત એક રજૂઆત કરી છે આ વાતને લઈને, અને સમૂહ લગ્નની પણ એક મહત્વની વાત કરવામાં આવી છે. તો એ ગ્રાઉન્ડ રિયાલિટી પણ આપની પાસેથી જાણવી છે. પ્રતિસાદ આપને પણ કેવો મળ્યો જ્યારે આપે આ નિર્ણય લીધો છે અને જ્યારે પ્રથમ વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અગ્રણીઓએ શું કહ્યું હતું? આજે સાબરકાંઠા જિલ્લા જયસ્વાલ સમાજનો પૂર્વ પ્રમુખ ભરતભાઈ જયસ્વાલ મોડાસા મુકામે અરવલ્લી જિલ્લા જયસ્વાલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ અને પરિચય મેળો યોજાયો હતો. સમાજના 2000થી વધુ બંધુઓ એકત્રિત થયા હતા. સમાજમાં એક અટક નિર્ણય કરવામાં આવ્યો છે કે સમૂહ લગ્ન કરવા જોઈએ અને પ્રી વેડિંગના ખોટા ખર્ચા, વરઘોડાના ખોટા ખર્ચા અને ડીજે બેન્ડ, આવા અનેક ખર્ચાઓ છે કે જે પીઠીના રસમો 3 દિવસ સુધી
લગ્નના કાર્યક્રમો યોજી આવા ખોટા ખર્ચાઓ દૂર કરી અને એ દૂષણો દૂર કરવા જોઈએ. આ રીતે સમાજમાં દરેકને વિનંતી કરવામાં આવી તો સમૂહ લગ્ન થાય તો દરેક પરિવારને આર્થિક રીતે પોષાઈ શકે તેમ છે. અત્યારના જમાનામાં મોંઘવારી જોવા જઈએ તો માથામુખી છે અને કોઈને ટાઈમ પણ નથી 3 દિવસ સુધી ટાઈમ બગાડવાનો. માટે જો સમૂહ લગ્ન થાય અને દીકરા દીકરીઓ ઉપર એજ્યુકેશન ઉપર સખત અમે ભાર મૂકીએ છીએ. અત્યારના જમાનામાં એજ્યુકેશન હશે તો જ આપણા બાળકો આગળ આવી શકશે અને શિક્ષણ હશે તો તમામ કુરિવાજો દૂર થશે. તેથી સમાજને ઘણા ફાયદા થશે. ભણે તે તરે અને સમાજનું નામ રોશન કરે. આ મુદ્દા ઉપર અમે ખાસ ચર્ચા કરી હતી અને સમાજના બાળકો માટે ગાંધીનગર કે અમદાવાદ ગુજરાતમાંથી તમામ દેશોલ બંધુ એકત્રિત બની અને વિદ્યાર્થી ભવન બનાવી અને બાળકોને એજ્યુકેશન મળી રહે તે માટેની પહેલ કરવા માટે સમાજમાં હાકલ કરી હતી. ઓકે વિરાંગભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, જે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગની રજૂઆત કરવામાં આવી રહી છે. હવે એ માંગ આપના દ્વારા કરવામાં આવી છે કે આમાં થોડો ફેરફાર કરવામાં આવે. એક નોટિસ મોકલવામાં આવશે 30 દિવસમાં. માતા પિતાની એમાં સિગ્નેચર હોવી, એમની મંજૂરી હોવી ખૂબ વધારે આવશ્યક છે. આ નિર્ણય લેવા પાછળ આપને શું લાગી રહ્યું છે કે કયા એવા કિસ્સાઓ? એક વાત એ ચોક્કસથી છે કે દીકરી જ્યાં ત્યાં કોઈ પણ એવા પરિવારમાં જતી રહે છે એમને બચાવવા માટે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપની રીતે વાત પ્રસ્તુત કરશો વિરાંગભાઈ. જી ચોક્કસ બેન, ખૂબ અગત્યની આપણે વાત કરી. આજે છેલ્લા 5 વર્ષથી તમને વાત કરું, અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ છે આ મુદ્દા માટે લડી રહ્યા છે. તમને ખબર હોય બેન, અમે જેટલા પણ આંદોલન કર્યા એ દરેક સમાજને ફાયદો થયો છે. જે અત્યારે આપણે વાત કરી સમાજને શું ફાયદો થયો, આ જે આંદોલન અમે અત્યારે કરી રહ્યા છે મેરેજ એક્ટના સુધારા માટે, તમે જો બેન એનાથી દરેકને ફાયદો થવાનો છે. અને આજે લગભગ 500 જેટલા અલગ અલગ સમાજોએ અમને લેખિતમાં સંમતિ આપી છે. હું પોતે મધ્ય ગુજરાતની અંદર દરેક ગામડામાં ફરું છું. અત્યારે પણ આ તમારી સમક્ષ આવ્યો છું, એક ગામમાં જઈને જ આવ્યો છું. અને દરેક સમાજના લોકો અમને આજે સપોર્ટ કરી રહ્યા છે કે ખરેખર લાલજીભાઈ ને તમારી જે ટીમ છે એ જબરદસ્ત લડત આપી રહી છે. અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આટલું બધું તમારી સમક્ષ અમે રજૂઆત કરી છે, પ્રૂફ આપ્યા છે. મધ્ય ગુજરાતમાં પંચમહાલની અંદર તમે બેન જાણો સ્ટ્રિંગ ઓપરેશન કર્યું, બરાબર? કેટલા 6000 જેટલા લગ્ન ખોટા આપણે સાબિત કર્યા છે. તો સરકારને ફરી એક વિનંતી કરું છું કે લોલીપોપ આપવાનું બંધ કરો, નહીં તો ફરીથી અમે જીએમડીસી ગ્રાઉન્ડ ભરતા વાર નહીં લાગે. હવે તો સંપૂર્ણ સમાજ તો છે જ અમારી સાથે, સમગ્ર સમાજ આ મુદ્દા પર ખૂબ જ ગંભીરતાની નોંધ લે છે. એટલે ટૂંક સમયની અંદર તમે રોજે રોજ જે કંઈ ને કંઈ નવું લાવતા રહો છો. અમારા જે 5 મુદ્દા છે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ જે લડતમાં આપ્યા છે એ આપો. એનાથી સમગ્ર સમાજ અને જે અન્ય સમાજ છે એને પણ ફાયદો થશે બેન. કારણ કે સમાજની દીકરી સમાજમાં હશે ને તો દરેકને જે મેરેજ માટે આજે તમે જુઓ સમાજની અંદર, પાટીદાર સમાજની અંદર વાત કરું છું તમે, બરાબર? તો મેરેજ ના થાય માટે ખર્ચો કરીને આજે ફોરેન જાય છે, લાખો રૂપિયા. તમે હમણાં વાત કરી આપણે કે જ્યાં અઢળક ખર્ચો કરી નાખે છે, દેવામાં ઘૂસી જાય છે, બરાબર? તો આ બધું આના કારણે થાય છે. આના માટે અમે લડી રહ્યા છીએ અને ચોક્કસ અમને આશા છે કે ટૂંક સમયની અંદર સરકારે આની અંદર ગંભીરતાથી વિચારવું પડશે, નહીં તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. ઓકે વિજયભાઈ, આપણે અગાઉ પણ આ વાતને લઈને ચર્ચા કરી હતી કે પ્રેમ લગ્ન વિશે વાત કરી હતી. હવે આ જ મુદ્દાની સાથે આ જ માંગની રજૂઆત હમણાં જ જે વાત કરી આપણે વિરાંગભાઈ સાથે, એટલે પ્રેમ લગ્નની વાત જે કરવામાં આવી રહી છે તો એમાં ક્યાંક આપને એવું નથી લાગતું કે ક્યાંક નોટિસ, એમાં સિગ્નેચર, સ્વતંત્રતા પર ક્યાંક તરાપ લાગશે, એવું નથી લાગી રહ્યું આપને? આ પ્રેમ લગ્નની અંદર જે મરજીથી લગ્ન થાય છે, જે પ્રેમ લગ્ન સામે કોઈને કઈ વાંધો નથી, પરંતુ જયારે કોઈ આંતરજ્ઞાતિ લગ્ન થાય છે, કોઈ માતા પિતાના મરજીથી વિરુદ્ધમાં જયારે લગ્ન થાય છે ત્યારે ચોક્કસ આ બાબતે સરકારે કંઈક ને કંઈક વિચારવું પડે. સિગ્નેચર ઉત્તર પ્રદેશ સરકારે જેવી રીતે થોડું આ કાર્યની અંદર સક્ષમ થઈ હોય ત્યારે જે રીતે માતા પિતાની હાજરી ફરજિયાત જે રીતે કરી છે તે રીતે જો સમાજની વ્યવસ્થાને વેરવિખેર ન થવા દેવી હોય તો સરકારને ઝડપથી આ કાયદામાં સુધારો લાવીને આ દિશામાં આગળ વધવું પડશે ને. અને અત્યારે તો મોહાળમાં માં પીરસવા વાળી છે, જ્યારે
પાટીદાર સમાજ 18 વર્ષનું વિચારતો હોય, હરમેશ માટે પાટીદાર સમાજ જયારે 18 વર્ષની ચિંતા કરતો હોય ત્યારે અત્યારે મોહાળમાં મા પીરસવા વાળી છે. જયારે કાયદા મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારે જયારે કૌશિક વેકરિયા, મારા એક નાના ભાઈ તરીકે કૌશિક વેકરિયાને જયારે સન્માનિત કર્યા છે ને, જયારે એને નેતૃત્વ આપ્યું છે, ત્યારે ચોક્કસ હું કહીશ કે ઝડપથી આ કાયદો પસાર કરવામાં આવે ને દીકરીઓને સુરક્ષિત કરવામાં આવે. જયારે મારી પાસે રોજના અનેક કિસ્સાઓ આવે છે, જયારે દીકરો 21 વર્ષનો નહીં હોય અને દીકરી પુખ્ત વયની 18 વર્ષની હોય, ત્યારે મૈત્રી કરાર કરીને મરજી ન હોવા છતાં પણ એ બંને પરિવારમાંથી એક પણ પરિવારની મરજી ન હોવા છતાં પણ એ દીકરો દીકરી મૈત્રી કરારથી સાથે રહે છે. ત્યારે સમાજની વ્યવસ્થા ખોરવાય છે. સમાજની અંદર એક રેણી કેણી જયારે કોઈ દીકરી પરણીને આવે છે, કોઈ દીકરી પરણીને એમના માતા પિતા એમને પ્રેમથી પરણાવે છે, વળાવે છે, કન્યાદાન કરે છે, ત્યારે પણ એ ઘરની અંદર દીકરી સેટ થવામાં બહુ સમય લાગે છે. જયારે એનું પોતીકું પારકું કરવાનું જયારે બહુ સમય લાગે છે, ત્યારે જયારે પ્રેમ લગ્ન કરીને જતી હોય છે ને દીકરી, ત્યારે સ્વીકૃતિ પરિવારના લોકોની બંને પક્ષેથી સ્વીકૃતિ નથી હોતી, ત્યારે આ સમસ્યાનું નિર્માણ થાય છે. ઓકે ડોક્ટર સ્મિતા જોશી, હવે આપની પાસેથી જાણવું છે, સમજવું છે, સમાજ અલગ અલગ કે જયસ્વાલ સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે પછી આ લગ્ન પ્રેમ લગ્નની નોંધણી વિશે વાત કરવામાં આવી રહી છે, તો આ સમાજ અને અત્યારની સ્થિતિ શું છે કે જેના કારણે આવા નિર્ણયો લેવા પડે છે, અથવા તો એ જે રૂઢિચુસ્તતામાંથી એમાંથી બહાર નીકળવાના પ્રયાસો જે કરવામાં આવી રહ્યા છે, તો આટલો બધો સમય લાગી ગયો છે, હજુ એકદમ બ્રોડ માઇન્ડેડ થતા અથવા તો આગળ વધતા હજુ કેટલો સમય લાગશે? એ સમાજની સ્થિતિ શું છે, તમામ સમાજની, ન કોઈ એક સમાજ, એ આપની પાસેથી જાણવું છે, સમજવું છે. ખૂબ સરસ મુદ્દો આજે લેવામાં આવ્યો છે અને અલગ અલગ સમાજોમાં થઈ રહેલા પરિવર્તન અને ક્રાંતિ માટેના વિવિધ પગલાઓની અલગ અલગ સમાજના મુરબ્બીઓએ, અગ્રણીઓએ વાત કરી. આ ખૂબ જ આવકાર્યદાયક અને પ્રશંસનીય પગલું છે. ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે જયસ્વાલ સમાજ, અગાઉના વર્ષોમાં રબારી સમાજ અને ભરવાડ સમાજે પણ કેટલાક આવા સુધારા માટેના બંધારણમાં અને એમના જે કાયદા છે એમાં ફેરફાર કરેલા. 1-2 વર્ષ પહેલાના પાટણ અને ત્યાંના સંમેલનોમાં મારા ધ્યાનમાં છે અને મેં પણ એની પોસ્ટ વગેરે મૂકેલી કે દરેક સમાજ આ દિશામાં આગળ વધે. અલગ અલગ મુદ્દાઓની જે વાત થઈ કે પ્રી વેડિંગ છે, કે લગ્નમાં થતા બિનજરૂરી ખર્ચા અને એના કારણે દેખાદેખી મોટું દેવું થાય છે. કેટલીક વખત મકાન, જમીન કે ધંધો વેચવામાં આવે છે અને પોતાની જીવનભરની બચત વાપરી નાખવામાં આવે છે. છતાંય એવું પણ બનતું હોય છે કે દીકરા દીકરીઓના વર્તમાન સમયમાં જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આટલા ખર્ચા પછી પણ બંનેના માતા પિતાને એવું નથી હોતું કે આ લોકો સાથે કેટલું જીવશે. એટલે પહેલી બાબત તો એ છે અને ખૂબ આવકાર્યપ્રદ નિર્ણય છે કે દરેક સમાજોએ આનું બંધારણમાં સુધારા લાવીને આ ક્રાંતિકારી પગલા કરવા જ પડશે કે બિનજરૂરી ખર્ચા દૂર થાય. પ્રી વેડિંગ અને જેમ જયસ્વાલ સમાજે કહ્યું છે તેમ કે 3 દિવસના ખર્ચા, કોઈને કોઈ શોખ હોતો નથી, એટલો સમય હોતો નથી. અને પીઠીની કે બીજી જે રસમો છે, આપણા ભારતીય હિન્દુ ધર્મમાં જે લગ્નને સંસ્કારનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, એના બદલે આપણે જોઈએ છે કે અલગ અલગ પ્રસંગોએ એ વિધિઓ જાણે મસ્કરી, મજાક, ઠઠ્ઠાનું એક માધ્યમ બની જાય છે. પીઠી જેવું કંઈ રહેતું જ નથી. એ જ રીતે મહેંદીની રસમ હોય કે બીજા બધામાં સગાઈમાં મોટી કેક લાવવામાં આવે છે અને એને કટિંગ. આવા આપણા વેદકાલીન સમયની અંદર આપણા ભારતીય સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં જે લગ્નની આખી પરિભાષા હતી અને લગ્નના વિવિધ પ્રસંગો અને વિધિઓનું જે સ્વરૂપ હતું એ તો ક્યાંય જોવા જ નથી મળતું. માત્ર ઠાઠમાઠ ખર્ચા. એટલે દરેક સમાજ આ બાબતે આગળ આવે અને આના નિયમો બનાવે કે જાનમાં કેટલા લોકો હોવા જોઈએ. કેટલીક વખત કોમ્પિટિશન હોય છે કે હું અમારા ત્યાં, મારા દીકરાના ત્યાં કે રિસેપ્શનમાં 5000 લોકોને બોલાવવાનો છું. હવે એ 5000 લોકો એવા હોય કે જેને પ્રત્યક્ષ રીતે ઓળખતા પણ ના હોય. તો આ બધાની કોઈ જરૂર નથી. ભારત જેવા વિકસિત દેશ માટે
આવા ખર્ચાઓથી દેશના વિકાસની અંદર, આર્થિક વિકાસની અંદર નુકસાન થઈ રહ્યું છે. મેમ હજુ એક વાત એ પણ સમજવી છે આપની પાસેથી. હવે તો કાર્નિવલ પણ શરૂ થયા છે, આ હલ્દી પીઠી અને ત્યારબાદનો એક સ્ટેપ કાર્નિવલ બધા શરૂ થયા છે લગ્નમાં. એટલે એક વ્યક્તિ તરીકે આપણે સમાજની કઈ એવી જે રૂઢિચુસ્તતા છે, માન્યતા છે, જ્યાં આપણે અટવાયા છીએ, ત્યાં એક વ્યક્તિ તરીકે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને બહાર નીકળવાની આવશ્યકતા છે, કઈ એવી વસ્તુ છે જે હજુ પણ હટવું જોઈએ? અત્યારે રૂઢિચુસ્તતાની વાત કરીએ તો લગભગ આવી કોઈ રૂઢિચુસ્તતા લાગતી નથી. અને જે વાત કરવામાં આવે છે કે જ્ઞાતિ રૂઢિચુસ્તતા, તો જ્ઞાતિની અંદર લગ્ન કરવા કે જ્ઞાતિ પ્રત્યેની એકતા હોવી, કે જ્ઞાતિના હિતને ધ્યાનમાં લેવું, તો એ જ્ઞાતિ ઓળખનું કે જ્ઞાતિના એક અસ્તિત્વની જ પ્રતીક છે. જ્ઞાતિ એક સમાજના વ્યક્તિ તરીકે એને ઓળખ આપે છે. એટલે માની લો કે હું બ્રાહ્મણ છું અને હું એમ કહું કે મારી જ્ઞાતિ, કે મારા જ્ઞાતિ ના રિવાજો માટે મને માન છે, કે કુરિવાજો માટે મને દુઃખ છે, તો એક વ્યક્તિનું એની જ્ઞાતિ માટેનું આ એક ઓળખ અને એની વિચારસરણી છે. ક્યાંય કુરિવાજો હવે જો કે કાયદાથી પણ દૂર કરવામાં આવ્યા છે. જ્યાં ક્યાંય થોડા ઘણા બાળ લગ્નો કે થઈ રહ્યા છે તો સમાજના અલગ અલગ અગ્રણીઓએ આ બાબતે પણ દૂર કરવા માટે કહ્યું છે. એ સિવાયના દીકરીઓને ભણાવવા માટેના, શિક્ષણમાં આગળ આવવા માટેના દરેક સમાજોમાં મોટા પ્રમાણમાં પ્રયત્નો થઈ રહ્યા છે. સમાજના સુખી, શિક્ષિત, આર્થિક રીતે સમૃદ્ધ લોકો દાન આપીને મોટા મોટા શહેરમાં શિક્ષણાલયો કે એના માટેની બોર્ડિંગ સ્કૂલ વગેરેની વ્યવસ્થા કરી રહ્યા છે. અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વ્યવસાયલક્ષી કોર્સ માટેના પણ તાલીમ વર્ગો દરેક સમાજમાં છે. એવું નથી કે કોઈ સમાજ પાછળ છે. સાથે સાથે જે વ્યસન મુક્તિના સંદર્ભમાં પણ હમણાં જ ઘણા સમાજોએ કે દારૂ પીવો, અમારા બનાસકાંઠાની અંદર કેટલાક પ્રસંગો, ખાસ કરીને મરણ કે લગ્ન પ્રસંગે તો કસુંબો એટલે કે અફીણ ગોળવાની પ્રથા હજુ ક્યાંક ક્યાંક છે, સંપૂર્ણ એ બંધ નથી થઈ. તો બીડી અને એ બધું ફેરવવામાં આવે, તમાકુની પડીકીઓ. તો જે સમાજના અગ્રણીઓ છે, શિક્ષિત છે, સમાજના માટે કંઈક સારું કરવા વિચારી રહ્યા છે, વર્તમાન સમયમાં મોટાભાગના સમાજના અગ્રણીઓ, નેતાઓ કે આગેવાનો સમાજના હિતમાં ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. બૌદ્ધિકતાથી, તાર્કિકતાથી એમને એમના દિલમાં સમાજનું હિત વસેલું છે. એટલે એમના પ્રયત્નો બૌદ્ધિક રીતે જ જોવા જોઈએ. અને આ રીતે દરેક જ્ઞાતિ ક્રાંતિ તરફ, સુધારા તરફ, વિકાસ અને આર્થિક સદ્ધરતા તરફ જઈ રહી છે. એવું એક ચિત્ર જોવા મળી રહ્યું છે. ભરતભાઈ, ફરી એકવાર આપની પાસે જે અત્યારે વાત કરી કે જે અલગ અલગ 16 નિર્ણય લેવામાં આવ્યા છે ને આપના જ સમાજ દ્વારા અગાઉ પણ નિર્ણય લેવામાં આવ્યા હતા, આપણે અગાઉ પણ ચર્ચા કરી છે એ વાતને લઈને, તો આ બધામાં ઓવરઓલ આપને એક્સેપ્ટન્સ કેટલું દેખાઈ રહ્યું છે? કારણ કે ચલો પ્રી વેડિંગની વાત કરીએ તો પ્રી વેડિંગ મધ્યમ વર્ગીય પરિવાર અથવા તો ગરીબ પરિવાર માટે, પરંતુ જેઓ પહોંચી શકે છે, જેમની પહોંચ છે, એ પરિવારનું તો એક સપનું હોય છે. તો શું એવું ક્યાંક મર્યાદામાં નથી આવી જતા કે આ મર્યાદા જેના કારણે અમે અમારા સપનાના જે આગળ હોય છે પૂરા નથી કરી શકતા, તો ક્યાંક એ મર્યાદાઓ નડી રહી છે? યુવાનો આ વાતને લઈને કેટલા તૈયાર છે, કેટલા આપની સાથે ઉભા છે? આજે જે 16 મુદ્દા ઉપર સામાજિક રીતે એક બહુ ખૂબ મોટી સંખ્યામાં 3 જિલ્લાના લોકો ત્યાં એકત્રિત થયા. ઓગળપીઠ જે બહુ પવિત્ર ભૂમિ છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ કે 1969માં જયારે ત્યાં આ પ્રકારની સામાજિક બંધારણની વાત થઈ તો એ સમયગાળાના બંધારણના સંદર્ભો મેં પસાર થયેલો અને એમાં જે સુધારાને એ સમયગાળાને સુધારાની આવશ્યકતા હતી એ પ્રમાણે આમાં નવા સમયગાળાની જે સુધારાની આવશ્યકતા હતી એ પ્રમાણે સુધારા માટે ખૂબ જહેમતથી આ બંધારણ તૈયાર કર્યું છે. બંધારણ તૈયાર થયું છે તેની સાથે સમાજની સ્વીકૃતિ, એટલે કે હાલ તો આ 3 જિલ્લાના 27 તાલુકા સંદર્ભે ચર્ચા છે અને સામાજિક અગ્રણીઓએ મંચ પરથી પણ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું થવું જ જોઈએ. સારું થતું હોય એમાં સૌએ સાથ આપવો જોઈએ અને એ માત્ર એક જ્ઞાતિએ નહીં પણ સર્વ સમાજે, એટલે કે ભારતના અને સમગ્ર, એટલે કે આપણે ગાંધીજી કહે કે છેવાડાનો પણ મનુષ્ય છે એ વિકાસમાં ક્યાંય પાછળ ના રહે, અંત્યોદય થવો જોઈએ. તો સામાજિક રીતે અંત્યોદય થવો જોઈએ અને અંત્યોદયની વાત
આ બંધારણમાં પણ ક્યાંક જોવા મળે છે. એમાં મેં આખા બંધારણના મુદ્દાઓમાંથી પસાર થયો તો કુરિવાજો દૂર થાય એની પાછળ એક વ્યાપક રીતે જે એક બિંદુ દેખાય છે કે સમાજ પોતાના કુરિવાજોના ખર્ચ જે છે એ ખર્ચ બચે અને શિક્ષણ પાછળ જાય, અને શિક્ષણમાં જ્યાં જ્યાં નાના નાના સ્થાનો છે ત્યાં આ પ્રકારની ગ્રંથાલયોની સુવિધા, સરદાર ધામની પણ વાત કરી. હા, સરદાર ધામ તો છે જ, પરંતુ સદારામ ધામ બને એના માટેની એક નેમ એ આ બંધારણ દ્વારા પણ પ્રગટ થતી હોય એવું જોવા મળે છે. સમાજની એકતા આવશ્યક છે અને સદારામ બાપુ એ સર્વ સમાજ માટે પણ સ્વીકાર્ય અને પૂજનીય છે. જી ભરતભાઈ. ઓકે, કેશાજીભાઈ, ફરી એકવાર આપની પાસે જે હમણાં જ ડોક્ટર સ્મિતા મેમે વાત કરી કે કેટલાક કુરિવાજો છે અને એ કુરિવાજો કે જેમાંથી લોકોને ખાસ કરીને દીકરીને પસાર થવું પડે છે અને એની જિંદગી પાછળ કેટલી બરબાદ થઈ જાય છે. વાત દારૂની કરીએ, સમાજમાં જ અલ્પેશ ઠાકોરે જે કહ્યું છે કે દારૂ જેટલા લોકો પીવે છે, દારૂનું સેવન કરે છે, દીકરીની જિંદગી ખરાબ કરી નાખે છે. એ પહેલા એમનું નિવેદન સાંભળી લઈએ, તેમણે શું કહ્યું હતું. એ ખૂબ વધારે મહત્વનું નિવેદન કે દીકરીની જિંદગી વિશે અને જે પી રહ્યા છે એમને પછી વાંઢા જ રહેવું જોઈએ આ વાતને લઈને. એમને ખૂબ એક મહત્વની વાત કરી હતી. પહેલા એ સાંભળી લઈએ, પછી એ મુદ્દા પર જ આપની પાસેથી ચર્ચા કરવા આવું છું. આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો ને. દીકરી જે ગાય જેવી દીકરી છે, લાડકોટથી ઉછરી દીકરી, અને જેને દારૂ પીવો હોય ને, જે દારૂ પીને મજા કરવી હોય ને, એને વાંઢા મરી જાઓ. બીજી દીકરીઓની જિંદગી ના બગાડો. પણ એક વાત ટકોર તો કરું. હમણાં બેને કહ્યું કે છૂટાછેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય. પણ આ સમાજનો આભાર માનું, આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજનો કોઈ મા બાપ ગયડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટાછેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ. એટલે કેશાજી, આ ડર હોવો કેટલો આવશ્યક છે, કારણ કે બરબાદ કરનાર જો કોઈ એક વસ્તુ હોય તો એ દારૂ છે. એ વ્યક્તિની જિંદગી ખરાબ કરે છે અને એની પત્નીની જિંદગી ખરાબ કરે છે. આને લઈને કોઈ મહત્વના પગલા લેવામાં આવ્યા છે? આ દારૂ અને વ્યસન એ જે માણસની માનસિકતા, જેનો માનસિકતા નબળી હોય છે એ જ આનો ભોગ બનતો હોય છે. એટલે અમે પ્રયત્ન દ્વારા સમાજની એ રીતે જાગૃતિ કરવા માંગીએ છીએ કે એની સાથે પણ મનોમંથન થાય, એની સાથે પણ ચર્ચા થાય અને એનાથી શું એના કુટુંબને, બેન દીકરીને શું એનાથી દુઃખ પહોંચે છે, એનો ઘર બરબાદ થાય છે. આ વાત એને સમજાવીને આ સમાજની અંદર દારૂબંધી એ સરકારની સાથે સમાજ પ્રયત્ન કરી અને એને દારૂના બધીમાંથી મુક્ત કરે અને એ વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણ યુક્ત સમાજ નિર્માણ કરી અને આ સમાજ શક્તિશાળી બને, દેશ શક્તિશાળી બને, એના માટે અમે પૂરો પ્રયત્ન કરવા. ઓકે, વિરાંગભાઈ, ફરી એકવાર આપની પાસે જે વાત કરવામાં આવી કે માતા પિતાની મંજૂરી આ વાતને લઈને આવશ્યક છે. ચલો, એક વાત માની લીધી કે દીકરા દીકરી પોતાની એની આગળની જિંદગી સુધારી શકે, સારી રીતે લે, એના માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ શું આપને પણ એ જ સવાલ કે ક્યાંક એવું નથી લાગતું કે એમનો હક છીનવાઈ જશે અથવા તો એમનું મન જ્યાં છે એ મન ઉખેડીને બીજી જગ્યાએ જ્યાં કહેવામાં આવી રહ્યું છે ત્યાં લગ્ન કરાવવામાં આવશે, તો શું એ યોગ્ય ન્યાય આપી શકશે એ પરિવારને અથવા તો જે તે વ્યક્તિને? બેન, હમણાં જે વાત કરી બરાબર કે દારૂ, તો જો મા બાપ એની સંમતિ લગ્ન કરશે ને, છોકરો છોડશે ને, તો પૂરેપૂરું એને સંપૂર્ણ સમાજમાંથી માહિતી મળશે કે મારી દીકરી માટે યોગ્ય છે કે નહીં. વિરાંગભાઈ, બરાબર, અરેન્જ મેરેજ કરનાર વ્યક્તિ પણ દારૂ પી છે, એવા કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા છે વિરાંગભાઈ. 100% બેન, પણ 90% કિસ્સા તો એવું જ હશે મા બાપ જે તપાસ કરશે ને સમાજમાંથી. એટલે તમારું તમે નક્કી કર્યું કે સમાજ દીકરી સમાજમાં, જેથી કરીને બધા પ્રશ્નોનું સમાધાન અહીંયા આવી જશે બેન. અને મા બાપ હંમેશા દીકરીનું સારું જ વિચારતો હોય, કોઈ પણ સમાજનો હોય એ સારું જ વિચારતો હોય અને એની સંમત જો લગ્ન થશે ને તો ચોક્કસ દીકરીનું ભવિષ્ય સુખમય રહેશે અને એ ખૂબ જ આગળ વધશે. ઓકે, તો દીકરીની જો વાત કરવામાં આવી રહી છે, શું એ જ વાત દીકરા માટે પણ લાગુ થઈ રહી છે કે દીકરી બહારના બીજા સમાજમાં ન જાય તો પછી દીકરાઓ પણ બીજા સમાજની દીકરીઓ ન લાવે?
ચોક્કસ બેન, એમાં અમારો વિરોધ પ્રેમ લગ્નનો છે જ નહીં. હા, હા. લગ્ન સંમતિ થવા જોઈએ, એકબીજાની મંજૂરી મા બાપની થવા જોઈએ, જેથી કરીને કોઈ પ્રશ્ન પાછળથી ઉભા ના થાય, આ ઝઘડાનું કારણ અલગ અલગ સમાજની અંદર ઉભું થાય એ ના થવું જોઈએ. સંમતિથી જો મેરેજ થાય તો એમાં કોઈ વાંધો નથી. અમે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી બેન. ઓકે વિજયભાઈ, આપે જે રીતે વાત કરી કે કૌશિકભાઈ આપના ભાઈ અથવા તો મિત્રની જે વાત કરી છે, તો શું આપને ક્યાંય શક્યતા એવી દેખાઈ રહી છે કે સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં આવે? 100% મુખ્યમંત્રી શ્રી, ઉપમુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રીની એક બેઠક અને બેઠકની અંદર કેબિનેટના અનેક મંત્રીઓ હતા અને એ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે કાયદામાં સુધારો કરવામાં આવશે અને કાયદામાં ચોક્કસ એવો સુધારો કરવામાં આવશે કે ગુજરાતના 18 વર્ણને એમાં ફાયદારૂપ થાય. અને કાયદાની અંદર સુધારો જરૂરી એટલા માટે છે કે સમાજની જે વ્યવસ્થા છે, જે સામાજિક વ્યવસ્થા છે, એમાં બદલાવ ન આવે ને. હા, ચોક્કસ એક વસ્તુ કહી શકાય કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, પરંતુ સામાજિક વ્યવસ્થાનું પરિવર્તન એ પ્રકૃતિ ક્યારેય સ્વીકારતી નથી ને. જયારે સામાજિક કોઈ વ્યવસ્થામાં માનવ સર્જિત જયારે પરિવર્તન કરવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે દરેક સમાજને નુકસાન પહોંચતું હોય છે ને દરેક સમાજને આની અંદરથી ગેરલાભ થાય છે. એટલે ચોક્કસ હું કહીશ કે આ કાયદો જલ્દીથી જલ્દી પસાર કરવામાં આવે ને 18 વર્ષ આ વાતને વિચારે છે, આ વાતને સમર્થન કરે છે. અને દીકરી જયારે મહામૂલી હોય, જયારે કોઈનો પ્લોટ કે કોઈ જમીન ચોરાઈ જાય ત્યારે દીકરી, જે મહામૂલી દીકરી છે, એ દીકરીની જયારે કોઈ ભગાડીને લગ્ન કરીને લઈ જાય છે ત્યારે ખૂબ મુશ્કેલી પડે છે. અને જયારે આવી દીકરીઓ જયારે સ્કૂલ કોલેજની અંદર ભણવા જાય છે ત્યારે લુખ્ખાઓ અને અસામાજિક અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લુખ્ખાઓ હોય છે એને સમય હોય છે જયારે ધંધાદારી યુવાનો જે છે તે ધંધો વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ લુખ્ખાઓ જયારે દીકરીઓને બગાડીને લગ્ન કરતા હોય, પ્રેમજાળમાં ફસાવીને જયારે લગ્ન કરતા હોય ત્યારે દરેક પરિવારના લોકોને દુઃખ થાય છે. અને સૌથી મોટું એ વાત છે કે ભાગીને લગ્ન કરે છે ત્યારે જે માતા પિતાના જે કોડ હોય છે, જે સપના હોય છે કે આટલું કન્યાદાન કરીશ, એમને જયારે વળાવતી વખતે જયારે એ પ્રસંગ હોય છે ત્યારે એ બાપ જ સમજી શકે કે એ દીકરીને જયારે વળાવવાની હોય છે ત્યારે જે પ્રસંગ ઉભો થાય છે ત્યારે એક બાજુ હરખ હોય છે ને એક બાજુ રુદન પણ હોય છે. આપણે જયારે રામ અને સીતાના લગ્ન થયા ત્યારે પણ આ પ્રસંગ આપે જોયો હશે કે જયારે ભગવાન સાથે સીતાજીના લગ્ન થતા હતા ત્યારે ક્યાંક હરખ હતો જાનકી, બિલકુલ. એ તો દીકરી વળાવે બાપનું સાથે હોય છે, જેટલો આનંદ હોય છે સાથે દુઃખ પણ એટલું જ હોય છે. ડોક્ટર સ્મિતા, ફરી એકવાર આપની પાસે. મેમ, હવે એ સમજવું છે કે અત્યારે જ આજે જ સાવિત્રીબાઈ ફૂલે કે જેમનો જન્મદિવસ અને એમની તિથિ આજે, રાજા રામમોહન રાયની વાત કરીએ એટલે બાળકીને દૂધ પીતીથી લઈ કેટલીય કુરિવાજો હતા, સતી પ્રથા સુધી. આ વચ્ચે તો કેટલાય કુરિવાજો જેમાંથી સ્ત્રીને પસાર થવું પડતું હતું. આજના સમયમાં મેમ આપણે કમ્પેર કરી શકીએ કે હજુ પણ સ્ત્રીઓ એક રીતે ચલો આગળ વધ્યા છે. ઓપરેશન સિંદૂર હોય કે પછી ધરતીથી આકાશ સુધીની એક સફર સુનીતા વિલિયમ્સ, કલ્પના ચાવલા કે જેમણે લગાવી છે અને સમગ્ર જગતને જણાવી દીધું છે સ્ત્રી જગતનું સામર્થ્ય હંમેશા અમર્યાદ રહ્યું છે. પરંતુ સાથે બીજા સમાજની અમુક સ્ત્રીઓ અથવા તો અમુક જગ્યા પરની સ્ત્રીઓ જેમની વાસ્તવિકતા પણ જાણવી સમજવી છે, કઈ મુશ્કેલીમાંથી તેઓ પસાર થતા આવ્યા છે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે અને હજુ શું એમાં ચેન્જ લાવવાની જરૂર છે? ભારતીય સમાજ અત્યારે સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે કે એક તરફ એવી આપે જે એક્ઝામ્પલ આપ્યા કે ઓપરેશન સિંદૂર હોય કે અવકાશ યાનમાં જનારી આપણી સુનીતા વિલિયમ્સ કે એ બધાના આપણી પાસે ઉદાહરણો છે. પણ સાથે સાથે સમાજમાં એક વર્ગ, એક સ્તરે એવું પણ જોવા મળે છે કે દીકરીઓને ભણતી અટકાવવામાં આવે છે, એમના જલ્દી લગ્ન કરવામાં આવે છે, એમની પર કુટુંબ પરિવારની જવાબદારી લાદવામાં આવે છે. આ બધું જ સમયની સાથે જેમ સાવિત્રીબાઈ ફૂલેના સમયમાં સ્કૂલ કે કોલેજ જનારી ઘણી ગાંઠી બેન દીકરીઓ હતી, અત્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે, માતા પિતા પણ એટલા જ જાગૃત છે, સમાજના અગ્રણીઓ પણ એટલા જ જાગૃત છે કે અમારા સમાજમાં દીકરીઓ વધુ ને વધુ શિક્ષણ લઈ આગળ આવે,
સ્વાવલંબી બને, સુરક્ષિત બને. એટલે આ એક સમાજની પ્રક્રિયા છે. નો ડાઉટ કે બેલેન્સ હજી નથી થયું, કે કેટલીક બહેનોને, કેટલીક દીકરીઓને વિકાસ માટેની, શિક્ષણ માટેની તકો નથી મળી. પણ એ કાયદા દ્વારા, સુવિધાઓ દ્વારા, સરકારશ્રી, સમાજો દ્વારા એ પ્રક્રિયા થશે અને બધાને, જે વંચિતો છે, કે જે નિમ્ન વર્ગના છે, ગરીબો છે, દીકરીઓ છે, બધાને વિકાસનો લાભ મળશે અને એમનું પણ સશક્તિકરણ થશે. આપણે ઉજળા ભવિષ્ય માટે આશા રાખીએ છીએ, કારણ કે આટલા બધા જાગૃત સમાજ અગ્રણીઓ છે અને જે પોતાના સમાજ માટે આટલું સરસ ભાવિ આયોજન કરી રહ્યા છે, તો દીકરીઓ પાછળ કેમ રહી જાય? એમના ધ્યાને એ હશે જ. કેટલાક સમાજોએ દીકરીઓ માટે, જેમ કે ઉમિયા ધામે દીકરીઓ માટે અલગ કેટલી સુંદર વ્યવસ્થા કરી છે, એમના હોસ્ટેલથી લઈને શિક્ષણ વગેરે માટે. તો આવા પ્રયત્નો દરેક સમાજ કરી રહ્યો છે અને જે સમાજો આ દિશામાં છે એમના પણ પાઇપલાઇનમાં કે એમના પ્લાનિંગમાં આવા આયોજનો છે જ. અને આવનારા સમયમાં સ્ત્રી પુરુષ સમાનતા અને બધાને જ વિકાસની, શિક્ષણની અને સ્વાવલંબનની તક મળશે. સ્ત્રીઓ પણ સશક્ત બનશે, એમાં કોઈ શંકા નથી. સાથે સાથે મારે અત્યારે એ પણ કહેવું છે, આપે ભલે મને સવાલ મારા તરફ નથી આવ્યો, પણ એ બાબત સાથે ચોક્કસ આપણે વિચારવું પડે કે સ્વતંત્રતા, વિકાસ, પરિવર્તન, લોકશાહી, જાગૃતિ બધું જ. પણ સ્વતંત્રતાનો મતલબ એ નથી કે સ્વચ્છંદતા. કેટલીક વખત દીકરીઓ હોય કે બીજા, એ સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ફેરવી નાખે છે. માતા પિતા એમને હોસ્ટેલમાં કે પીજીમાં ભણવા માટેનો ખર્ચ ઉઠાવતા હોય છે. આપણે અમદાવાદમાં પણ જોઈએ છે કે આવી દીકરીઓ ભણવાના બદલે રાત્રે મોડે સુધી સિગારેટ પીતી હોય છે, નશીલા દ્રવ્યોના રવાડે ચડતી હોય છે. અને માનનીય અગ્રણીઓએ કહ્યું તેમ કે એ કુસંગતે ચડતી હોય છે ને એવા જે નવરા લુખ્ખા તત્વો એમની જાળમાં ફસાતી હોય છે. કારણ કે એક બાજુ એને ભણતરનું દબાણ હોય છે, બીજી બાજુ માતા પિતા અને કુટુંબથી એકલી રહેતી હોય છે. આ બધાની વચ્ચે ક્યાંક એને સુવાળો સહકાર કે શું કરે છે, બહુ ઉદાસ છે. કારણ કે હું તો આવા કેસ સોલ્વ કરું છું, કાઉન્સેલિંગનું કામ કરું છું દીકરીઓ માટે. તો ત્યાં એ ક્યાંક એને આ બધું ગમતું હોય છે, કારણ કે મમ્મી પપ્પા એમ માને છે કે એને એની દુનિયામાં ભણવા દો, એને જ્યાં છે ત્યાં આપણે ડિસ્ટર્બ નથી કરવી. પણ એ દીકરીઓને આવી રીતે મેન્ટલી જાણે કે એના માટે કોઈ સિમ્પથી છે, બહુ લાગણી છે, એવા લુખ્ખાઓ, હું એ શબ્દ વાપરીશ, અસામાજિક તત્વો. અને એ એને ધીરે ધીરે પોતાની બહુ દુઃખી લાગો છો, મારી સાથે શેર નહીં કરો, ઓકે નહીં, કઈ વાંધો નહીં, તમને યોગ્ય ના. આવા એટલા બધા એના ડાયલોગ, એના મેસેજ અમે વાંચતા હોઈએ છીએ. અને ધીરે ધીરે દીકરી, એટલે આ પણ છે કે સ્વતંત્રતાનો મતલબ એ નથી. દરેક દીકરીએ એ સમજવું જરૂરી છે કે મને મારા માતા પિતાએ, મારા સમાજે, મારા કુટુંબે જે તક આપી છે એને હું મારા ઉજ્જવળ ભાવિ તરફ લઈ જાઉં. મારે એ સ્વતંત્રતાનો ઉપયોગ સ્વચ્છંદતા તરફ નથી કરવો. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કુટુંબની એક દીકરી સ્વચ્છંદતા તરફ જઈ કોઈ ખોટું પગલું ભરે છે તો કુટુંબની અનેક દીકરીઓના ભણતર રોકી દેવામાં આવે છે, એમના માટે લગ્નની ઉતાવળ કરવામાં આવે છે. એટલે કેટલીક મર્યાદાઓ, મર્યાદા એટલે આપણે એને કઈ પડદા પ્રથાની વાત નથી, પણ કેટલીક મર્યાદાઓ અને મર્યાદાઓ, નિયંત્રણો, રીતિ રિવાજો, ધોરણો એ સમાજની ઓળખ છે, જ્ઞાતિની ઓળખ છે. નહીતર મનુષ્ય સમાજ અને જાનવર એમાં કોઈ ફરક ના રહે. એટલે આવા બધા જે નિયંત્રણો, કાયદાની વાત છે એ સમાજના વિકાસ માટે, જ્ઞાતિઓના વિકાસ માટે ખૂબ આવશ્યક છે અને પ્રશંસનીય પગલાં છે. બિલકુલ. અને દીકરીઓની જે વાત કરવામાં આવી, ખૂબ મહત્વની વાત એ પણ છે કે સમાજના અગ્રણી કે જેમના દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, એટલે મા બાપ ક્યારેય આપણું ખરાબ નથી ઈચ્છી રહ્યા કે આ જગ્યા પર ધકેલી દો, આ જગ્યા પર આમ, પરંતુ આખી જિંદગી પાછળ ખરાબ ન થાય એ માટે ક્યાંક એમના એકાદ બે કડક પગલા હોય છે. એટલે સમજવાની અને સમજાવવાની વાત અહીંયા મુખ્ય મેઇન આવીને ઉભી રહી જાય છે. ભરતભાઈ, ફરી એકવાર આપની પાસે. જી વિરાંગભાઈ, આપની વાત. જી વિરાંગભાઈ. હા, બેને બહુ સરસ વાત કરી
કે તમે માર્ક કરો કે જેટલા પણ કિસ્સા બેન બન્યા છે ને, હા. 18 વર્ષથી ઉપર જાય છોકરી, 2 મહિના 3 મહિના, એટલા બધા કિસ્સા અમારી પાસે આવ્યા છે. હમણાં આ બન્યા પછી પણ તમે અમારી ઓફિસ પર તમે લાલજીભાઈ નું એમને સાંભળ્યું છે, દીકરીઓ ત્યાં જઈને જેમને આપ્યું છે નિવેદન. 18 વર્ષની દીકરી બેન એ ભણતી હોય, હોસ્ટેલમાં રહેતી હોય, 12મા ધોરણમાં હોય, અને એવી દીકરીને આ દુઃખાતો હતો જે બેને શબ્દ વાપર્યો, હું પણ એ શબ્દ વાપરું છું કે 50 રૂપિયાના ગોગલ્સ પહેરી પેટ્રોલ પુરાઈ અને આપણી દીકરીઓને આ ફસાઈ જાય છે. અને એકવાર આ ચુંગલમાં ફસાય ને પછી નીકળવાનું નામ નથી દેતી. અને એટલા માટે અમે આ 18 થી 21 વર્ષની ઉંમર કરવામાં આવે, જેથી કરીને સમજ આવે કે ખરેખર આ ખોટું થઈ રહ્યું છે બેન. બિલકુલ બિલકુલ સાચી વાત છે. સમાજની એકતા ક્રાંતિ લાવશે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા આગળ વધારીશું, પરંતુ એ પહેલા હાલ રોકાઈ. સમાજનું જે બંધારણ છે એ બધીઓ દૂર કરશે. અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, યુવાનો કેટલા પડખે છે, અને આ સમાજ માટે આવનારા સમય, આવનારી પેઢી માટે કેટલું વધારે જરૂરી, કેટલું આવશ્યક છે, આ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું. ભરતભાઈ જયસ્વાલ, ફરી એકવાર આપની પાસે. સર, એ સવાલની સાથે આપને પણ કે જે સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રી વેડિંગ નહીં કરવું, મેં એ સવાલ આગળ પણ પૂછ્યું તો કેટલાક ધનવાન લોકો પણ હશે સમાજમાં કે જેમને એમ હશે કે એક જિંદગી છે, હવે એમાં દીકરા દીકરીના લગ્ન આટલા ધામધૂમથી ઉજવવા છે, તો ક્યાંક એમને મર્યાદા આ વાતને લઈને નહીં નડે? અને જો એ મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવશે, આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો પછી એમના માટે કોઈ આગળ પગલાં લેવામાં આવશે કે કેમ? અને સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ આ મુદ્દા પર. સમાજમાં આ બાબતે ધનવાનથી માંડી અને ગરીબ અને મધ્યમ વર્ગને દરેકને વિનંતી કરવામાં આવી છે કે સમૂહ લગ્ન દરેકે અપનાવવું જોઈએ. ધનવાનો સમૂહ લગ્ન કરશે અને એમાં જોડાશે તો મધ્યમ અને ગરીબ પરિવારો પણ આ સમૂહ લગ્નમાં જોડાશે. સમૂહ લગ્નથી દરેકને ફાયદો છે. સમૂહ લગ્ન એ આર્થિક રીતે દરેકને સમૃદ્ધ કરવા વાળું છે. અત્યારે દેખાદેખીમાં એટલા બધા ખર્ચા થાય છે સમાજમાં કે ન પૂછો વાત. 3 દિવસના કાર્યક્રમો થાય છે. આમ મધ્યમ વર્ગને પોસાય ના તેમ છતાં ધનવાન લોકોને પાછળ આ લોકો ખર્ચા કરે છે. આ લોકોને માટે વિનંતી કરવામાં આવી કે દરેકે સમાજમાં સરખા રહી અને દરેકે તમામ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. પછી મધ્યમ હોય, ગરીબ હોય કે આર્થિક રીતે સદ્ધર હોય, આ કરવાથી સમાજ આગળ આવશે અને સમાજ પ્રગતિના પંથે જશે. અને સમાજમાં કેટલાક કુરિવાજો છે પણ દૂર થશે. જેમાં આપણે જોઈએ છે કે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચાઓ, વરઘોડાના ખોટા ખર્ચાઓ, ડીજેના ખોટા ખર્ચાઓ, રાસ ગરબાના ખોટા ખર્ચાઓ, આવા અનેક ખોટા ખર્ચાઓ છે. તેના પર સમાજે પ્રતિબંધ લાવવો જોઈએ અને સાદાઈથી લગ્ન કરવા જોઈએ. અને એમાં પણ જાનમાં અમુક મર્યાદિત લોકોનું રાખવું જોઈએ કે જેથી દરેકને પોસાય. આમ કરવાથી સમાજમાં અનેક રીતે દરેકને લાભ થઈ શકે તેમ છે. બિલકુલ બિલકુલ, ખૂબ મહત્વના એક પગલા લેવાયા છે. કેશાજી, ફરી એકવાર આપની પાસે આપના સમાજના યુવાનો, સ્ત્રીઓ, દીકરીઓ અને તમામ વર્ગના લોકોને જો કોઈ સંદેશ આપવો હોય આપનો, તો આપનો શું રહેશે? સમાજના યુવાનોને હાકલ કરવામાં આવી છે કે ભાઈ તમે એ સમાજના બધા જ અગ્રણીઓ, સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક બધા જ અગ્રણીઓ સાથે ચર્ચા કર્યા પછી બનાવવામાં આવ્યું છે. આ બંધારણ એક ગ્રામ કક્ષાએ પણ ચર્ચા કર્યા પછી આજે આનું વિમોચન થયું છે. તો આપના મારફત હું સમગ્ર સમાજને વિનંતી કરું છું કે આ બંધારણ એ સમાજના આપણા સૌના હિત માટેનું બંધારણ છે. આ બંધારણ એ સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્રની ભાવનાને સાકાર કરતું આ બંધારણ છે. તો આ બંધારણના પાલન દ્વારા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ તો ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રયત્ન કરને વાलों की कभी हार नहीं हो सकती, हम कामयाब होंगे, अवश्य होंगे. તો આવો આપણે સૌ સાથે મળીને આ રાષ્ટ્રના નિર્માણ માટે, સમાજ નિર્માણ કરતી રાષ્ટ્ર નિર્માણ ના ધ્યેયને હાંસલ કરવા માટે ભારત માતા એ પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને. જી કેશાજી, સમયનો પણ ખૂબ અભાવ છે આપણી પાસે. દરેકે સમાજના લોકો એ આવા સામાજિક બંધારણો અપનાવી અને પોતાના સમાજને સશક્ત
બનાવી જી, અને જી, રાષ્ટ્રને સશક્ત બનાવે ઓકે. એવી સૌને વિનંતી કરું. ઓકે વિરાંગભાઈ, ફરી એકવાર આપની પાસે ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. જે માંગ છે એ માંગ સુધી લડતની કેટલી તૈયારી આગામી દિવસોમાં, અને સાથે એ પણ દીકરા દીકરીઓને જો મેસેજ આપવાનો હોય તો. બેન, આપણા વીટીના માધ્યમથી હું દરેક દીકરીઓને, દરેક જ્ઞાતિ દીકરીઓને બે હાથ જોઈને વિનંતી કરું છું કે બે દીકરીઓ, મા બાપ તમારું ક્યારેય અહિત નહીં ઈચ્છે. એમની સંમતિથી, એમની રજા લઈને મેરેજ કરજો. ક્યારેય દુઃખી નહીં થાવ. 99% તમને કહું છું બેન દીકરીઓ, ક્યારેય દુઃખી નહીં થાવ. અને આ સરકારને પણ અમે આ ચેતવવા માંગીએ છીએ કે તમારી સમક્ષ અમે વિચાર કરો. અલગ અલગ જ્ઞાતિના લોકો એક સંમેલન કરીને રજૂઆત કરી. અલગ અલગ ધારાસભ્ય 89-90 ધારાસભ્ય લેખિતમાં સંમતિ આપી છે બેન એસપીજીને. આ સિવાય સંસદ સભ્યોએ આપી છે. ઘણા બધા ગામડા, હું 225 ગામડાઓ પોતે ફર્યો છું બેન મધ્ય ગુજરાતમાં. અને સમગ્ર જ્ઞાતિની આ માંગ છે. તો સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું, દાદાની આ સરકારને ઝડપથી આ નિર્ણય કરો, ઝડપથી આ કાયદો પસાર કરો. અમે ખુશીથી લોકોને પેડા વેચીશું, ફટાકડા ફોડીશું અને જોરદાર સ્વાગત કરીશું. બસ આટલી જ મારી આ છેલ્લી તમને આ માંગ હતી બેન. ઓકે ડોક્ટર સ્મિતા, ફરી એકવાર મેમ આપની પાસે આપની અંતિમ પ્રતિક્રિયા આ મુદ્દા પર. ખૂબ જ ટૂંકમાં, સમયનો પણ અભાવ છે. તમામે તમામ અગ્રણીઓએ જે વાત કરી છે એ ખૂબ જ તાર્કિક છે. સમાજ રાષ્ટ્રના સશક્ત બનવા તરફની આ પ્રક્રિયાઓ છે. સમાજમાં કે જ્ઞાતિમાં પરિવર્તન જરૂરી છે. સમયે સમયે એ પરિવર્તનો આવે અને અહીંના જે અલગ અલગ વિષય અંતર્ગત જે પરિવર્તનો અને બંધારણમાં કે નિયમોમાં ફેરફારની વાત છે એ બધું જ યોગ્ય છે. કારણ કે આખરે તો જ્ઞાતિ જો સમૃદ્ધ હશે, સદ્ધર હશે, સક્ષમ હશે તો સમાજ સક્ષમ બનશે, રાષ્ટ્ર સક્ષમ બનશે. ભારત માતાને આપણે પરમ વૈભવ તરફ લઈ જઈ શકીશું. અને સાથે સાથે આ શૈક્ષણિક વિકાસ જ આપણને, આ જ્ઞાનનો વિકાસ જ આપણને આર્થિક વિકાસ અને સમૃદ્ધિ તરફ લઈ જશે. એટલે તમામે તમામ સમાજો આ દિશામાં આગળ વધે. આનાથી કોઈ જ જ્ઞાતિને નુકસાન નથી. જ્ઞાતિ મજબૂત બનશે, એકતા વધશે, સંગઠન બનશે અને તમામે તમામ લોકોને આમાં વિકાસની તક મળશે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. આપ સૌ મોભીઓ કે જેમણે સમાજ માટે કંઈક સારું કરવા માટે જે પગલાં લીધા છે, આપનો ફરી એકવાર ખૂબ આભાર. તો આજની ચર્ચા જે અલગ અલગ સમાજ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે, એટલે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમયની સાથે આપણે સૌ કોઈએ આગળ વધવું પડશે. એ વાસ્તવિકતાને સ્વીકારીને આપણે સૌ કોઈ સાથે ચાલીએ, સમાજને એક સ્થાન પર મૂકીએ કે જેનાથી ઘણા બધા લોકોને સબક મળે, એક શીખ મળે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.